So guys, finally we are going for my Dihan's first holy function. Welcome back to new vlog. આ vlogમાં તમને કંઈક અલગ જ જોવા મળશે. આ તો ક્લોઝ છે ને આ તો ખુલ્લું છે. તો ગાઈઝ અમે નીકળી ગયા છે દિહાનમાં. ગાઈઝ ફાઇનલી હવે જવા માટે નીકળી ગયા છે ગાડીમાં અને વही દિહાનભાઈની ગાડી લીધી છે. જોઈ લો, કાર કે અંદર કાર, ગड्डी में गड्डी. અને મારી વૈષ્ણુની છે આ ગાડી. વૈષ્ણુ ડ્રાઈવ કરવાની છે, વૈષ્ણુની ગાડી છે ને એટલા માટે. વૈષ્ણુ ભૈયાને બેસાડશે અને પછી હેપી બર્થડે કરવા માટે લઈ જશે એને અંદર. હે વૈષ્ણુ? ઓકે. અને દીવુભાઈ અહીંયા મસ્તી કરે છે, જોર કાઢે છે. ગાડે છે. तो दोस्तों फाइनली वडनगर पहुंचवा आया છીએ. થોડી ઘણી મિલી એ બી ડ્રાઈવ કરી. વૈષ્ણુ આગળનો તો ના લઉં ને. ગાઈઝ અત્યારે વેન્યુ જોવા આવ્યા છે. જો હાટકેશ્વર મંદિરનો હોલ છે. હેલો. હું ખાધું? We have chicken lunch at chana masala and mixed veg and chapati with buttermilk and little bit dal fry and jeera rice. ફૂલ લંચ કર્યું એમ? સીધું વચ્ચે થઈને વાય આમ આખું 4 રસ્તા નહીં આમ પુણેશભાઈ આવ્યા હતા ને બસો લઈ જમવાનું બધું. હા એ જો તને આપણે ક્યાંથી મારું પપ્પા બનાવેલું હતું. તો ગાઈઝ જો અહીંયા ચા પીવાની છે હવે. और ये लोग है ना आइसक्रीम देखते हैं, लेकिन पता नहीं है किसी को कुछ मिलने वाला है. बहुत मजे खाना है इसे? 5 જણો અને કોઈ ના હોય તો બહુ ચિંતા નહીં કરવાની જરા બી નહીં. ગામમાંથી 60 જણો આવ્યો ને. ले लो चाय. चलो दोनों का चाय के साथ फोटो खींचो. ગાઈઝ કાલે હોળીનું ફંક્શન પતી ગયું. હવે આજે જમણવાર છે. હું અત્યારે બ્યુટી પાર્લરમાં રેડી થવા જાઉં છું. નાહી લીધું છે. બંને જણા ઊંઘે છે. અને જો ગાઈઝ અમારો લગન વખતનો ફોટો.
તો ચલો કેવા રેડી થઈએ જોઈએ હવે. તો ગાઈઝ અહીંયા પહોંચી જગ્યા પણ બધું બંધ છે. તો વી આર વેઇટિંગ. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ ફંક્શન તરફ અને ધીસ ઇઝ માય લોક ફોર ટુડે. એવરીવન ઇઝ રેડી. વૈષ્ણુબેન પિંક પરી બન્યા છે, બાર્બી ડોલ, અને ક્રાઇંગ ઓલવેઝ. ચોકલેટો ખાઓ. અને મમ્મી મને બોલી શું કામ બોલીએ પણ કે બેટા? ચલો આજે વૈષ્ણુનો બર્થડે છે. બર્થડે નું સેલિબ્રેશન. રાત નહીં બધી લિપસ્ટિક મૈસી બધું ભસી જશે, પછી નીકળી જશે. વૈષ્ણુ તાર આ બર્થડે દીહુ છે, દીહુનું ફંક્શન છે. મને દીહુ અલગ 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 चंपल कहीं क्या चंपल कहीं क्या बोला मारो चंपल स्टैचू पर जाओ હેલો ગાઈઝ, તો અમારો પ્રસંગ પતી ગયો છે અને ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. દીવુભાઈનો પ્રસંગ પૂરો થઈ ગયા. અને મેધોલા બાબુ. ચલો ગાઈઝ, અમારો પ્રસંગ તો થઈ ગયો છે અને અમે હવે ઘરે જઈ રહ્યા છે. અને વૈષ્ણવી આજે જે ધમાલ કાઢી છે ને, ખતરનાક ધમાલ કરી છે. પેલા તો આટલું મોટું થઈ ગયેલું એકવાર અને પછી બરાબર પાકી ગયું. પછી અમે તો સિવિલમાં ગયા જેટલા તો રિપોર્ટો કરાયો અને પછી આને હું કહેતો જવા દે કે મારે તો કોઈ કરવાનું એટલે એને પપ્પાને આવું થયું એટલે પેલો કે ઓપરેશન કરાવી દે. મેં કીધું ઓપરેશન મરી જઈએ તો હું લેવાનું આપણે શું પરિવાર લગ્ન કરવું હોય એટલે ફૂલા લઈને ફરવા. તો ગાઈસ, જો આ વડનગર આવી ગયા અને પાછળ તમને આ ચહેરો દેખાશે. ચકુબેન દરજીનો. આ મિલી ચાપી જજો. અને હવે મેન કલાકાર હમણાં શક્તિમાન. હવે અમે જઈ રહ્યા છે બરફ ગોળો ખાવા માટે. ચલો હવે જોઈએ કેવો બરફ ગોળો છે. સીઝનનો ફર્સ્ટ ચાલુ રાખું મને લાઈટ. સવારી ઉપડી. ચાલુ રાખું બંધ કરું લાઈટ. ચાલુ રાખ. ચપ્પલ પહેરે બેટા चप्पल पे અરે ઉડા એ ઓ જતીનભાઈ, આવું તો નહીં કરો તમે અહીંયા. યાર મારું આમાં સીન નહીં કરવાનો. ત્રણ કરું બે ત્રણ કરું એકમાં આખો ઓરેન્જ પેલા બેમાં મિક્સ કરું છોકરાને કોઈ બાધા નહીં ને ના બોલા નહીં તાર નહીં તમારે નહીં ને अप्पा इंदो अप्पा હા ઓરેન્જ કલર. આ રહ્યો બ્લેક છે બેટા જો આ નિવિઝા જો હું કર એમને થોડી આવો ગાર્ડન દેખાય. એની પાછળ આવી મહેનત છે. આવા થવું પડે, કારોબાર લઈને બેવું પડે. ઇન્ટરેસ્ટ નું કામ છે. આની પાછળ જવું જ પડે આયરા કે એ થઈ જાય. હા તો માને
આને લીધે હા ચા પીશ. લે ગુલ્લુ લે ગુલ્લુ ભારે નહીં થઈ જાય તો કંઈક આવી ગુલી જવું કે ના જવું તો કેવું લાગશે બોલાવાના સંબંધ ના લે આવે છે આ હેલો હોય ને તો આપણને છેલ્લે ભારે નહીં પડે અથવા તો એના આપણા